નોરતા પહેલા 1 મહિના અગાઉ અમારે પ્લાનિંગ હોય, કારણ કે અમારે મીટિંગ આમાં થાય જ પ્રી પ્લાનિંગ હોય જ અમારે. અંબાજીમાં આગળ આંબાલાલ નું કઈ ન આવે, અને અમારી માં ખોડિયાલ ની દયા એક છાંટો અહીંયા ન પડે. કેડી વેસ્ટ ઝોન ઘરે કઈ નક્કી ના હોય, 3 વાગે 4 વાગે ભાઈબંધો પેલા, નાસ્તો પેલા, રમવાનું પેલા. નવલી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે નોરતાનો 3જો દિવસ છે, અને ત્યારે ત્રીજા નોરતાને લઈને આપણે ખોડલધામ દ્વારા રાજકોટ શહેરમાં 4 ઝોનમાં વિવિધ જગ્યાએ ગરબા મહોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આજે આપણે વેસ્ટ ઝોનમાં પહોંચ્યા છીએ, ત્યારે ચાલો જાણીએ ખેલૈયા વિશે અને ખેલૈયાઓ કેવા કપડાં પહેરીને આવ્યા છે અને કેવો ઉમંગ છે. આજે નવલી નવરાત્રીનો 3જો દિવસ છે, ત્યારે આપણે વેસ્ટ ઝોનમાં પહોંચી ગયા છીએ. ત્યારે આપણે ખેલૈયા છે જે નીચે ધોતિયું પહેર્યું છે અને ઉપર બ્લેઝર પહેર્યું છે, તો આપણે આને ગોવાળીઓ કહી શકીએ કે બિઝનેસમેન? શું છે કેવું તમારું? राम चाय लीला चाय प्यार तो कोई करती नहीं, अब राम का ड्रेस पहन लेते हैं. તમને જોઈને એવું લાગે છે કે તમે અહીંયા કોઈ ગોરીને ગોતવા આવ્યા હશો? गोरी ने तो ગોતો છો પણ ગોરી મળતી નથી. તમે કેટલા વર્ષથી અહીંયા વેસ્ટ ઝોનમાં રમવા આવો છો? હું અહીંયા વેસ્ટમાં 4 વર્ષથી રમવા માટે આવું છું. તમને અહીંની સુરક્ષા વ્યવસ્થા અને બધું કેવું લાગે છે? હા ફર્સ્ટ ઓફ ઓલ આપણે સુરક્ષા વિશે વાત કરીએ તો અહીંયાનું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે, સિક્યુરિટી પણ ખૂબ જ સરસ છે. દર વર્ષે કરતા આ વર્ષે કઈ અલગ છે? હા આ વર્ષે અલગ છે. સ્પેશિયલ તો આપણે જોવા જઈએ તો ગ્રાઉન્ડની કેપેસિટી બહુ મોટી થઈ ગઈ છે. અને હવે તમે 10 દિવસ સુધી અહીંયા જ રમવાના છો કે બીજા કોઈ ઝોનમાં જવાના છો? નહીં અહીંયા જ રમવાનું. તમને ખોડલધામમાં જ કેમ રમવું ગમે છે, બીજે કોઈ કેમ જગ્યાએ કેમ નહીં? અહીંયાનું મેનેજમેન્ટ ખૂબ સારું હોય છે એટલા માટે. મજા આવે કેડી વેસ્ટ ઝોનમાં રમવાની, બહુ જ આનંદ આવે અહીંયા રમવાની, બહુ મજા આવે. બહુ જ મજા આવે. એટલે પરિવાર ભેગી મજા આવે કે મિત્રો ભેગી? ના ભાઈબંધ ભેગી જ મજા આવે ને. સાચી તો ભાઈબંધ ભેગી. કેટલાક મિત્રોનું સર્કલ આવું? 8-10 જણા છે અમારે તો. બધું આમાં રમી નાચી જાવ ત્યારે નાસ્તો પાણી કરતા હશો? હા નાસ્તો પાણી તો કરવાનું જોઈએ, નાસ્તો પાણી રમવાનું બધું ભેગું જોઈએ અહીંયા. ખર્ચો કોની ઉપર? ખર્ચો કઈક મારી ઉપર હોય, કઈક આની ઉપર હોય, અમુક બે ગામમાં નો આવે કઈ. તો આ ડ્રેસીસ માં બધાને અદલા બદલી થતી હશે? હા ક્યારેક થાય, મારા બધા ડ્રેસ પહેરવા લઈ જાય, હું આપી દઉં, પહેરી નાખે બીજા કોની પાસેથી લેતા હોય? મારી પાસે હોય વધારે બધા તમારી પાસે. તો ભાઈ અહીંયા આવવા જવા માટેનો બાઇક નો એ બધું આ ભાઈ સંભાળે. આવવા જવાનું બધું મારે પહોંચાડી દેવાનું, કુર્તા બુર્તાનું આ ભાઈને, નાસ્તાનું આ ભાઈને, અલગ અલગ વિભાગ કર્યા. ડિવાઈડ કરી નાખ્યા, અલગ અલગ ડિવિઝન આપી દીધા બધાને કે ભાઈ તમારે આ ડિવિઝન નંબરવાનું, તમારે આ ડિવિઝન નંબરવાનું, બરોબર? એટલે એ રીતના ડિવાઈડ કરી નાખ્યા. બધું પહેલેથી પ્લાનિંગ થઈ ગયું? પહેલાથી ઓલરેડી બધું પ્લાનિંગ જ હતું. નોરતા પહેલા 1 મહિના અગાઉ અમારે પ્લાનિંગ હોય, કારણ કે અમારે મીટિંગ આમાં થાય જ પ્રી પ્લાનિંગ હોય જ અમારે. નવરાત્રીમાં હવામાન વિભાગ ને આંબાલાલ ને આગાહી કરે છે, તો વરસાદ આવશે શું કરશે? અંબાજીમાં આગળ આંબાલાલ નું કઈ ન આવે, અને અમારી માં ખોડિયાલ ની દયા એક છાંટો અહીંયા ન પડે. કેડી વેસ્ટ ઝોન માં ફૂલ વિશ્વાસ. એટલો વિશ્વાસ છે અમારી ખોડિયાર ઉપર. કેટલું રમવાનું? હજી તો પૂરેપૂરું 9 દિવસ રમવાનું. બાકી રમીને પછી નાસ્તો કરવા? હવે નાસ્તો કરવા હો. ઘરે કઈ નક્કી ના હોય, 3 વાગે 4 વાગે ભાઈબંધો પેલા, નાસ્તો પેલા, રમવાનું પેલા. ઘરે કઈ કે નહીં કે ભાઈબંધ ભેગા એટલી વાત? ના ભાઈબંધ ભેગા બધા ભાઈબંધ ઉપર એટલો વિશ્વાસ છે, ઘરેથી કોઈ દી કઈ નો કે. ભાઈબંધ ભેગા ગયા હોય ને એટલે કોઈ દિવસ કઈ નો કે, પહેલાથી ઓળખે જ છે બધાને. નવરાત્રી પૂરતો હોય કે પછી રખડતા હોય? ના પછી રખડતા જ હોય, ભાઈબંધ ભેગા હોય એટલે કોઈ દિવસ કઈ નો કે. ભાઈબંધ નું આગળ ગીત વાગ્યું તો બધા ભાઈબંધો આમ ઝૂમી ઉઠ્યા હતા. અરે જમવાનું જોઈ ને અહીંયા તો જમવા આટું તો આવી કલેજામાં હે તો જીવ દેવા તૈયાર છે. તમે કેટલા વર્ષથી અહીંયા નવરાત્રી રમવા આવો છો? હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આવું છું અને મને અહીંયા બહુ જ મજા આવે છે. આઈ થિંક આખા ગુજરાતમાં બેસ્ટ છે કેડી વેસ્ટ ઝોન. ઓલા વર્ષથી આ વર્ષે મેનેજમેન્ટમાં શું ફરક દેખાય છે તમને? ઘણો ફેરફાર છે, સમિતિ પણ સારી છે, અમારી ફૂલ સેફટી છે. હું 10 વર્ષથી આવું છું, મને કોઈ દિવસ એવું નથી થયું કે અહીંયા કઈ ઘટતું હોય એવી રીતે. અહીંયા પાર્કિંગ ની સુવિધા ને ઈ બધું બરોબર છે? પાર્કિંગ સુવિધા, એન્ટ્રી ઈ બધું? હા અહીંયા સમિતિ રાખેલી છે, એ બધું બરાબર છે. અહીંયા નવરાત્રીમાં તમને એવું સેફ ફીલ થાય છે કે નહીં? અહીંયા એવી રીતના અહીંયા ફૂલ સેફટી છે. આટલા વર્ષમાં કોઈની કમ્પ્લેન્ટ આવી નથી, અને મારી સાથે મારી 2 ફ્રેન્ડ છે તે ધરકાસ્ટ આવે છે, એના પેરેન્ટ્સ પણ મને કહે છે કે કેડી વેસ્ટ ઝોન સિવાય ક્યાંય જવાનું નથી. અહીંયા નવરાત્રીમાં પાસ મતલબ કોમ્પિટિશન માટે ઇનામ ને એવું બધું ગોઠવવામાં આવ્યું છે કે એમને મનોરંજન માટે? ના એ કોમ્પિટિશન પણ છે અને મેગા ફાઇનલ પણ થાય છે. ઇનામ 1 2 3 એવી રીતના રાઉન્ડ ટાઈપ આપવામાં આવે છે? હા 1 2 3 પ્રિન્સેસ, સિનિયર પ્રિન્સેસ એવી રીતના બધું છે. અહીંયા સમિતિ મેમ્બર છે, આયોજક છે, અને બધાને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે છે ને એના લીધે અમે 10 દિવસ બહુ આનંદથી અને ઉલ્લાસથી રમી શકીએ.
શકીએ છીએ અને મજા પણ અમને બહુ આવે છે અને થેન્ક યુ. અને અમારા સિંગરને પણ હું થેન્ક યુ કહેવા માંગુ. રાજકોટમાં ચારેય બાજુ નવરાત્રીનો મહોત્સવ ધામધૂમથી ચાલી રહ્યો છે, ત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ વેસ્ટ ઝોનમાં. ત્યાં સીધા આપણે જોડાઈ ચૂક્યા છીએ ત્યાંના આયોજક સાથે. શું કહેશો અહીંયાના આયોજક વિશે? જી બેન, છેલ્લા 14 વર્ષથી આ ખોડલધામમાં વેસ્ટ ઝોનમાં આયોજન કરીએ છીએ અને આ વર્ષે ગુજરાતભરમાં 35 થી વધારે જગ્યાએ નવરાત્રીનું આયોજન થાય છે. એમાંથી અમારા આયોજકોના નહીં પણ ખેલૈયાઓના કહેવા પ્રમાણે 3 દિવસના અંતે એક આબેહૂબ અને ખેલૈયાઓને ખૂબ સંતોષ મળે એ પ્રકારનું આયોજન અહીંયા થઈ રહ્યું છે અને તમામ ખેલૈયાઓ અહીંયા સુરક્ષા અને સેફટી અનુભવે છે. બીજી વાત કે સરકારશ્રીના અને પોલીસ તંત્રના તમામ નિયમોનું પાલન કરીએ છીએ, જેથી કરીને અમે તમામ પ્રકારે એક નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રાખી અને આયોજન સફળ કરવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. અમારી ટીમ, અમારા 300 થી વધારે ભાઈઓ બહેનો સ્વયંસેવકો ખૂબ આનંદથી ખેલૈયાઓ પણ રમે છે અને સંતોષ પામે છે. અહીંયાનું આયોજન કરવા માટે તમારે કેટલા મહિના લાગ્યા અહીંયા? બેન, છેલ્લા 2.5 મહિના થયા. આમ તો કહીએ ને તો જન્માષ્ટમી પહેલાથી અમારી ટીમ કામે લાગી ગઈ હોય, કારણ કે આવડું મોટું આયોજન હોય એટલે તમામ પ્રકારની એજન્સીઓ ફાઇનલાઇઝ કરવી. આ આયોજનને પહોંચી વળવા માટેનો જે ખર્ચ છે એ ખર્ચ માટે અમારા સ્પોન્સરો અને તમામ નાના મોટા જાહેરાત દેનારાઓનો સંપર્ક કરી અને એને કન્ફર્મ કરાવીએ. એટલે છેલ્લા 2.5 મહિનાથી વધારે સમયથી આના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. અમારી ટીમ અહીંયા પાર્કિંગની સુવિધા, પછી એવી રીતના એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ માટે, મેડિકલ ફેસિલિટી માટે શું? જી બેન, મેં આપને પહેલા કીધું એમ કે સરકારશ્રીએ જારી કરેલા તમામ નિયમોનું અમે પાલન કરીએ છીએ. આપને મારે કેવું ના છે પણ છતાં કહું, કાલે નાનો એવો ઇન્સિડન્સ બન્યો હતો પણ અમારી આખી ટીમ એ દીકરીને હોસ્પિટલથી ઘરે પહોંચાડી ત્યાં સુધીની તમામ એમના પેરેન્ટ્સની સાથે રહી અને એમના પેરેન્ટ્સે સંતોષ વ્યક્ત કર્યો કે ખરેખર તમે અહીંયા માત્ર આયોજન કરો છો અને નવરાત્રી રમાડો છો એમ નહીં, પણ એક પારિવારિક માહોલ ઊભો કરો છો અને એમાં બધાને રમાડો છો. એક્ઝિટની વાત કરી આપણે મેં કે તમામ પ્રકારની એમ્બ્યુલન્સ બી અહીંયા હોય છે, મેડિકલ ઓફિસરો પણ હોય છે અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી શકે અને ઇમરજન્સી આપણે ક્યોર કરી શકીએ એ ટાઈપની સુવિધા છે. રાજકોટમાં ખોડલધામ નવરાત્રી ઉત્સવ થાય છે, તો રાજકોટમાં કેટલી જગ્યાએ તેનું આયોજન કરવામાં આવ્યું છે? બેન, રાજકોટમાં 4 જગ્યાએ આયોજન થાય છે. 4 ઝોનમાં, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ 4 જગ્યાએ થાય છે. ખૂબ મોટા આયોજન થાય છે અને એવો લોકોનો ડિમાન્ડ છે કે આથી પણ વધારે હજી 1-2 જગ્યાએ વધે ખોડલધામ આંગણે તો બી રમવામાં ખેલૈયાઓ થાય. કારણ કે અહીંયા ખોડલધામ એક એવું આયોજન છે કે જેમાં સર્વ સમાજની દીકરીઓને અમે રમાડીએ છીએ અને તમામ સમાજની દીકરીઓ રમવા આવે છે અને એટલો સંતોષ અને સુરક્ષા અનુભવે છે કે એના વાલીઓ દીકરીઓને ખોડલધામના આયોજનમાં મૂકવા માટે સેજ પણ ખીચખીચાટ નથી અનુભવતા. એનો પૂરતો સંતોષ છે કે ત્યાં દીકરીઓ સલામતીથી રમી શકશે. આ વખતે તમારે ત્યાં સ્ટેજનું ડેકોરેશન છે, એમાં હાઇલાઇટ શું, વધારે હાઇલાઇટ શું કરવામાં આવ્યું છે? જી બેન, સ્ટેજનું ડેકોરેશન છે એમાં હાઇલાઇટમાં ખાસ કહીએ તો ખોડલધામ ટ્રસ્ટનો એક પ્રકલ્પ છે કે સર્વ સમાજના લાભાર્થે કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે. એ કેન્સર હોસ્પિટલને હાઇલાઇટ અમે કરીએ છીએ કે કદાચ શક્ય એટલી વહેલી જો આ ટ્રસ્ટ આ સંકલ્પ પૂરો કરે એનો, તો જે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની બહારના જે લોકો કેન્સરથી પીડાય છે એને સારામાં સારી એક વર્લ્ડ લેવલની સુવિધા કેન્સર માટે અહીંયા મળી શકે.